હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીસમાં। આજે હું તમારા માટે લાવી છું તદ્દન નવી જ રીત, ટેસ્ટી અને ક્રિસ્પી આલુની પૂરી, જેને તમે તળીને પણ બનાવી શકો છો અને શેકીને પણ। આ પૂરીને નાસ્તામાં ચા, દહીં સાથે ખાઈ શકીએ છીએ। તો ચાલો આજે જ ઝટપટ શીખી લઈએ આલુની પૂરી બનાવવાનું। તો સૌપ્રથમ મેં 6 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે, જેને મેં ખમણીની મદદથી સરખી રીતે ખમણી લેશું, જેથી બટેટાનો કોઈ પણ ટુકડો ન રહી જાય। તમે જોઈ શકો છો, બધા બટેટા સરખી રીતે મેશ થઈ ગયા છે। હવે 1 કપ ઘઉંનો લોટ એટલે કે 200 ગ્રામ જેટલો લોટ લેશું। પછી 4 ચમચી રવો લેશું, જેથી પૂરી એકદમ ફરસી અને ક્રિસ્પી બનશે। એક ચમચી તલ, 1 ચમચી જીરું, 1 ચમચી અજમો, જેને હાથથી સરખી રીતે અધકચરો કરી લેશું। અજમો નાખવાથી પૂરીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને પચવા માટે પણ સારો રહેશે। સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો અને 2 ચમચી જેટલું ઘીનું મોણ પણ ઉમેરીશું। તમે અહીં ઘીના મોણની બદલે તેલનું મોણ પણ નાખી શકો છો। હવે બધા મસાલાને સરખી રીતે મિક્સ કરીને લોટ બાંધીશું। જરૂર પડે તો થોડું પાણી ઉમેરીશું, પરંતુ લોટ પહેલેથી જ સરસ રીતે બંધાઈ ગયો છે। મેં જરા પણ પાણીનો ઉપયોગ કર્યો નથી। હવે થોડું તેલ લઈ હાથમાં લગાવીશું, જેથી લોટ હાથમાં ચોંટે નહીં। તો આ રીતે લોટમાંથી લુઆ તૈયાર કરી લઈએ। લોટમાંથી બધા લુઆ તૈયાર થઈ ગયા છે। હવે લુવામાં થોડો લોટ લગાવીશું, જેથી વણતી વખતે પૂરી પાટલામાં ચીપકે નહીં। તો આ રીતે બધી પૂરીને વણી લેશું। હવે પેનમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી નાખીશું। ઝારાની મદદથી હળવા હાથેથી દબાવતા રહીશું, જેથી પૂરી સરખી ફૂલે। આ પૂરી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। પૂરી સરસ રીતે ફૂલી ગઈ છે અને તેનો રંગ પણ સરસ આવ્યો છે। તો આવી જ રીતે બધી પૂરીને તળી લઈશું। હવે બીજી રીતે પણ પૂરીને તૈયાર કરી લઈએ। તેના માટે લોઢીને ગરમ કરી તેમાં થોડું તેલ નાખીશું, જેથી પૂરી લોઢીમાં ચીપકે નહીં અને સરસ રીતે શેકાઈ જાય। જે લોકો હેલ્થ કોન્શિયસ છે અથવા ઓછું તળેલું ખાવાનું પસંદ કરે છે, તેઓ આ રીતે પણ પૂરી શેકીને ખાઈ શકે છે। પૂરીને લોઢીમાં મૂકી ગેસની ફ્લેમ મીડિયમ કરી બંને બાજુ હળવા હાથે શેકતા જઈશું। તો તૈયાર છે ફૂલેલી અને ક્રિસ્પી આલુની પૂરી, એ પણ 2 રીતથી, તળીને અથવા ઓછા તેલ, ઘી કે માખણમાં શેકીને। આ આલુની પૂરીને ખાટી મીઠી ચટણી અને સોસ સાથે સર્વ કરીશું। તો મિત્રો, તમને આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જણાવજો। અને આ રેસીપી ઝટપટ બની જાય એવી છે, તો એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી વિડીયોને લાઈક કરી ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલ નું બટન દબાવવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે।